નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી ઓમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 10 ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ભાગની અંદર આપણે સ્વાધ્યાય 5.1 એમાં દાખલા નંબર 1, 2, 3 નો અભ્યાસ કરી ગયા. આજે આપણે દાખલા નંબર 4 સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 4 નો અભ્યાસ કરીએ. તો આપણને રકમ આપી છે, નીચે કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના ત્રમપદ લખો. એટલે કે શ્રેણી આપેલી છે, બરાબર છે. શ્રેણી હોય તો તફાવત લખવાનું કેટલું છે, અને જો સમાંતર શ્રેણી હોય તો આ જે 4 પદ આપ્યા છે એના પછીના બીજા ત્રમપદ લખવાના છે. જોઈએ આપણે દાખલા નંબર 4 એનો પહેલો. તો પહેલાની અંદર આપણને આપેલું છે 2, 4, 8, 16. 2, 4, 8, 16. તો આપણે અહીંયા દરેક પદ વચ્ચેનો તફાવત જોઈએ. a2 માઇનસ a1 બરાબર 4 ઓછા 2, અને 4 માંથી 2 જાય તો 2. ત્યાર પછી a3 માઇનસ a2 બરાબર 8 ઓછા 4 બરાબર 4. તો અહીંયા આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે, એટલે આગળ જવાની જરૂર નથી. તો અહીંયા આપણે સીધું લખી શકીશું કે a3 minus a2 does not equal to a2 minus a1. માટે સમાંતર શ્રેણી નથી. હવે આગળ ગણતરી કરવાની કોઈ જરૂર નથી. ચલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 2, ચોથાનો બીજો. 2, 5 દૂતીયાંશ, 2, 5 દૂતીયાંશ, 3, 7 દૂતીયાંશ. તો ચેક કરીએ. a2 માઇનસ a1 એટલે કે 5 દૂતીયાંશ માઇનસ 2. તો અહીંયા થશે 5 ઓછા 2 દુના 4, 2 લસા છે. 5 માંથી 4 જાય એટલે આપણને મળશે 1 દૂતીયાંશ. ત્યાર પછી જોઈએ a3 માઇનસ a2. તો a3 એટલે કે 3 ઓછા 5 દૂતીયાંશ. 2 લસા, 3 દુના 6 માઇનસ 5, અને 6 માંથી 5 જાય તો 1 દૂતીયાંશ. ત્યાર પછી a4 માઇનસ a3 એટલે કે 7 દૂતીયાંશ માઇનસ 3 બરાબર 2 લસા આવશે. 7 ઓછા 3 દુના 6 બરાબર 1 દૂતીયાંશ. તો અહીં દરેક જગ્યાએ a of k plus 1 minus a of k હંમેશા સમાન મળે છે. તો આપણે અહીંયા લખવાનું છે, અહીં a of k plus 1 minus a of k હંમેશા સમાન મળે છે. માટે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. અને તફાવત ડી આપણને પ્રાપ્ત થાય છે 1 દૂતીયાંશ. હવે શું કરવા, પછીના ત્રમપદો લખવાના છે. તો આ જે છેલ્લું પદ મળ્યું એની અંદર આપણે 1 દૂતીયાંશ ઉમેરીશું. તો આપણને 1, 2, 3, 4 પદ આપેલા છે. પાંચમું પદ એટલે કે a5 બરાબર શું થશે, જે ચોથું પદ છે એટલે કે 7 દૂતીયાંશ, એની અંદર આપણો આ જે તફાવત છે એને આપણે એડ કરીશું. માટે લસા 2, 7 વત્તા 1 એટલે કે 8 દૂતીયાંશ બરાબર આપણને મળશે 4. ત્યાર પછી a6. તો a6 એટલે કે પાંચમું પદ આપણને મળ્યું 4, અને એની અંદર 1 દૂતીયાંશ ઉમેરીશું. એટલે કે 4 દુના 8 વત્તા 1 છેદમાં 2 એટલે કે 9 દૂતીયાંશ. a6 અને a7 એટલે કે આપણને છઠ્ઠું પદ મળ્યું 9 દૂતીયાંશ. તો 9 દૂતીયાંશ વત્તા તફાવત છે 1 દૂતીયાંશ, માટે લસા 2, 9 વત્તા 1 બરાબર 10 દૂતીયાંશ બરાબર 5. તો આપણે લખી શકીએ પછીના ત્રમપદો બરાબર તો a5 આપણને મળે છે 4, 9 દૂતીયાંશ અને 5. આ થયો જવાબ. દાખલા નંબર 3.
માઇનસ 1.2 માઇનસ 3.2 માઇનસ 1.2 માઇનસ 3.2 માઇનસ 5.2 માઇનસ 7.2. તો અહીંયા a2 માઇનસ a1 એટલે કે માઇનસ 3.2 માઇનસ માઇનસ 1.2. કારણ કે માઇનસ તો આપણા સૂત્રમાં છે જ અને જે સંખ્યા છે એ માઇનસમાં છે, બરાબર માઇનસ 3.2 માઇનસ માઇનસ પ્લસ 1.2 એટલે કે માઇનસ 3.2 ની 1.2 માંથી માઇનસ 3.2 જશે, માટે આપણને જવાબ મળશે માઇનસ 2.0. a3 માઇનસ a2 બરાબર માઇનસ 5.2 માઇનસ માઇનસ 3.2 બરાબર માઇનસ 5.2 વત્તા 3.2 એટલે કે 3 માંથી 5 2 તો 0 થશે, માટે આપણને મળશે માઇનસ 2.0 એટલે કે 2. a4 માઇનસ a3 બરાબર માઇનસ 7.2 માઇનસ માઇનસ 5.2 બરાબર માઇનસ 7.2 પ્લસ 5.2, ત્યારે પણ આપણને જવાબ મળે છે માઇનસ 2. તો અહીં a of k plus 1 માઇનસ a of k હંમેશા સમાન મળે છે અને સમાન મળે છે માટે શું કહી શકીએ છીએ આપણે, સમાંતર શ્રેણી છે જ્યાં તફાવત b બરાબર આપણને મળે છે માઇનસ 2. હવે એના પછીના 3 પદ સુધી અહીંયા લખી દઈએ, માટે પછીના 3 પદ બરાબર તો આપણું હજી છેલ્લું પદ છે ચોથું, એના પછી આપણે લખીએ a5 તો a4 વત્તા d તો a4 છે માઇનસ 7.2 વત્તા તફાવત છે માઇનસ 2 એટલે કે પ્લસ માઇનસ એટલે કે માઇનસ થશે 7.2 માઇનસ 2.0 બરાબર 7 ને 2 બંને માઇનસ માઇનસ એટલે સરવાળો કરીશું માઇનસ 7 ને 2 9.2. ત્યાર પછી a6 બરાબર તો છઠ્ઠું એટલે પાંચમું પદ જે મળ્યું એની અંદર તફાવત આપણે ઉમેરીશું એટલે કે માઇનસ 9.2 વત્તા માઇનસ 2 બરાબર માઇનસ 9.2 માઇનસ 2.0 બરાબર માઇનસ 11.2. ત્યાર પછી a7 બરાબર તો આપણને આગળનું પદ મળે છે 11 માઇનસ 11.2 એટલે કે માઇનસ 11.2 વત્તા માઇનસ 2 બરાબર માઇનસ 11.2 માઇનસ 2.0 બરાબર 11 ને 2 13 માઇનસ 13.2. તો આ થઈ ગયો આપણો આન્સર. ત્યાર પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 4. માઇનસ 10 માઇનસ 6 માઇનસ 10 માઇનસ 6 માઇનસ 2 તો અહીં આપણે જોઈએ a2 માઇનસ a1 બરાબર માઇનસ 6 માઇનસ માઇનસ 10 બરાબર માઇનસ 6 વત્તા 10 કારણ કે માઇનસ માઇનસ પ્લસ થશે અને 10 માંથી 6 જાય માટે આપણને મળશે 4. a3 માઇનસ a2 બરાબર માઇનસ 2 માઇનસ માઇનસ 6 બરાબર માઇનસ 2 પ્લસ 6 માંથી 2 જાય તો આપણને પ્રાપ્ત થશે 4. a4 માઇનસ a3 બરાબર 2 માઇનસ માઇનસ 2 બરાબર 2 માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 4. તો અહીં શું થયું, દરેક જગ્યાએ અહીં a of k plus 1 minus a of k હંમેશા સમાન મળે છે માટે સમાંતર શ્રેણી છે
અને તફાવત b બરાબર 4. હવે એના પછીના 3 પદ શોધીએ. તો અહીંયા લખીએ પછીના 3 પદ a of 5 બરાબર, જે છેલ્લું પદ છે એમાં 4 ઉમેરીશું એટલે કે 2 વત્તા તફાવત 4 બરાબર 6. E6 બરાબર 6 વત્તા 4 બરાબર 10 અને E7 બરાબર 10 વત્તા 4 બરાબર 14. તો આ થઈ ગયો આપણો જવાબ. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 5. ત્યાર પછી 3 વત્તા વર્ગમૂળ 2 એ બીજું પદ છે. 3 વત્તા 2 વર્ગમૂળ 2 એ ત્રીજું પદ છે. 3 વત્તા 3 વર્ગમૂળ 2 એ ચોથું પદ છે. આપણે દરેક બે પદ વચ્ચેનો તફાવત જોઈએ. તો અહીં a2 માઇનસ a1 બરાબર 3 વત્તા વર્ગમૂળ 2 માઇનસ 3. તો અહીં જુઓ 3 અને -3 વિરોધી સંખ્યાઓ એટલે ઉડી જશે, માટે આપણને મળશે વર્ગમૂળ 2. ત્યાર પછી જોઈએ a3 માઇનસ a2. તો a3 એટલે 3 વત્તા 2 વર્ગમૂળ 2 માઇનસ 3 વત્તા વર્ગમૂળ 2. તો શું થશે? બંને પદોના ચિહ્નો બદલાશે. માટે આ 3 ધન છે માટે ઋણ થશે અને વર્ગમૂળ 2 ધન છે એ પણ ઋણ થશે. માટે થશે -3 ઓછા વર્ગમૂળમાં 2. માટે 3 માઇનસ 3 ઉડી જશે. આપણને મળશે 2 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 2. 2 વર્ગમૂળ 2 માઇનસ 1 વર્ગમૂળમાં 2 બરાબર આપણને જવાબ મળે વર્ગમૂળ 2. ત્યાર પછી a4 માઇનસ a3 બરાબર 3 વત્તા 3 વર્ગમૂળ 2 માઇનસ આ કરીએ આગળનું પદ ધન છે, આગળ માઇનસ મૂકીએ તો બંને પદોના ચિહ્નો બદલાય, માટે -3 માઇનસ 2 વર્ગમૂળમાં 2 થાય. 3 માઇનસ 3 ઉડે માટે આપણને મળે છે 3 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 2. 3 માંથી 2 જાય તો 1 એટલે કે 1 વર્ગમૂળમાં 2. દરેક જગ્યાએ તફાવત આપણને વર્ગમૂળમાં 2 પ્રાપ્ત થાય છે. માટે અહીં આપણે લખી શકીએ a of k plus y 1 minus a of k હંમેશા સમાન મળે છે. માટે સમાંતર શ્રેણી છે જ્યાં તફાવત b આપણને પ્રાપ્ત થાય છે વર્ગમૂળ 2. તો શું કરવાનું છે? હવે પછીના 3 પદ શોધવાના છે. તો 4 પદ આપેલા છે, 4 પદ પછી 5મું પદ શોધવાનું છે. પછીના 3 પદ તો a5 is equal to a4 વત્તા તફાવત. તો a4 છે 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. તો 3 વત્તા 1 એટલે 4, મતલબ 3 વત્તા 4 વર્ગમૂળ 2 આપણને મળશે. a6 એટલે કે 5મું પદ વત્તા તફાવત. તો 5મું પદ આપણને મળેલું છે 3 વત્તા 4 વર્ગમૂળ 2. આ કૌંસ કરીએ એટલે ખબર પડે. અને આ તફાવત વર્ગમૂળ 2. તો 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 એટલે કે 4 વત્તા 1 એટલે 5 વર્ગમૂળમાં 2. 3 વત્તા 5 વર્ગમૂળમાં 2. a7 બરાબર 3 વત્તા 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. આ આપણો તફાવત. આ આગળનું 6થા નંબરનું પદ 5 આગળ સહગુણક 1 છે, 5 અને 1 6 વર્ગમૂળમાં 2 3 વત્તા
6 વર્ગમૂળ 2 મળી ગયા 3 પદ. જોઈએ દાખલા નંબર 6. जीरो पॉइंट टू 0.22 0.222 0. અનંત. તફાવત ચેક કરીએ. તફાવત ચેક કરવા માટે સૌથી પહેલા a2 માઇનસ a1 બરાબર 0.22 માઇનસ 0.2 ગણતરી કરી લેવાની, પરંતુ ભૂલ ના પડવી જોઈએ. તો જુઓ 0.22 આ બીજું પદ અને 0.2 એટલે કે 2 ની પાછળ આપણે મૂકીએ 20, તો આપણને પ્રાપ્ત થશે 2 માંથી 0 જાય તો 2 અને 2 માંથી 2 જાય તો 0 અને 0 માંથી 0 જાય તો 0. માટે તફાવત આવે છે 0.02 બરાબર 0.02. ચલો એવી રીતે જોઈએ. a3 minus a2 is equal to 0.222 minus 0.22 બરાબર. ચલો ચેક કરી લઈએ. તો આપણને મળશે 2 માંથી 0 જાય તો 2, 2 માંથી 0 જાય તો 2 અને 2 માંથી 2 જાય તો 0. માટે આપણને તફાવત મળે છે 0.002. બે પદમાં જ આપણને ખબર પડી ગઈ આ બંને પદ સમાન નથી, માટે હવે આગળ ગણતરી કરવાની કોઈ જરૂર નથી. માટે આપણે અહીં લખી શકીએ a2 minus a1 does not equal to a3 minus a2. માટે સમાંતર શ્રેણી નથી. જોઈએ ત્યાર પછીનો દાખલો. દાખલા નંબર 7. 0 minus 4 minus 8 0 minus 4 minus 8 minus 12. તો a2 minus a1 બરાબર minus 4 minus 0 બરાબર minus 4. a3 minus a2 is equal to minus 8 minus minus 4 બરાબર minus 8 વત્તા 4 એટલે કે minus 4. માઇનસ માઇનસ પ્લસ અને 8 માંથી 4 જાય તો 4, પરંતુ મોટી સંખ્યા ઋણ છે માટે આપણને જવાબ ઋણ પ્રાપ્ત થયો. a4 minus a3 એટલે કે minus 12 minus minus 8 બરાબર minus 12 plus 8. 12 માંથી 8 જાય તો 4, પરંતુ 12 માઇનસ છે માટે આપણને જવાબ પ્રાપ્ત થશે -4. તો અહીં શું થયું? અહીં a of k plus 1 minus a of k હંમેશા સમાન મળે છે અને તફાવત સમાન રહેતો હોય દરેક પદમાં તો આપણે શું લખી શકીએ? માટે સમાંતર શ્રેણી છે. જો તફાવત b આપણને પ્રાપ્ત થયો -4. હવે શું કરવાનું છે? પછીના 3 પદ શોધવાના છે. માટે આપણે લખીએ પછીના 3 પદ બરાબર a of 5 એટલે કે જે છેલ્લું પદ છે આપણને આપ્યું છે -12, એમાં તફાવત ઉમેરીએ વત્તા -4 એટલે કે પ્લસ માઇનસ માઇનસ થાય એટલે કે -12 -4. સરવાળામાં બંને માઇનસ હોય તો બે સંખ્યાઓનો સરવાળો ચિહ્ન માઇનસ. 12 ને 4 16 એટલે કે -16. a6 -16 વત્તા -4 બરાબર -16 -4. 16 ને 4 20 એટલે કે -20. a7 બરાબર -16 વત્તા -20.
વત્તા -4 બરાબર -20 -4 બરાબર -24. આ થઈ ગયો આન્સર. ત્યાર પછી દાખલા નંબર 8. આપણને આપે છે -1/2 -1/2 -1/2 -1/2 -1/2 -1/2 અને -1/2 માટે a2 a1 કરીએ તો -1/2 આપણને આપ્યા છે -1/2 એટલે કે -1/2 પ્લસ 1/2 બંને એકબીજાની વિરોધી સંખ્યાઓ થઈ માટે જવાબ મળશે 0. એવી રીતે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો -1/2 -1/2 બરાબર -1/2 પ્લસ થાય છે 1/2 બંને વિરોધી સંખ્યાઓ હોવાથી જવાબ મળે છે 0. આ પણ એક -1/2 આગળનું પદમાં -1/2 બરાબર -1/2 પ્લસ 1/2 બરાબર 0. માટે દરેક પદમાં a of k plus 1 minus a of k હંમેશા સમાન મળે અને હંમેશા સમાન મળે છે માટે સમાંતર શ્રેણી છે. જો તફાવત b બરાબર મળે છે આપણને 0. તફાવત 0 હોઈ શકે સમાંતર શ્રેણીમાં, એ આપણે થિયરી વિભાગમાં શીખી ગયા. જો વિદ્યાર્થી મિત્રો આપ નવા હો, આગળની થિયરી વિભાગનો ભાગ ન જોયો હોય તો એ જોઈ લેશો કે જેથી કરીને સંપૂર્ણ થિયરીનું નોલેજ તમને પ્રાપ્ત થાય. માટે a of 5 તો આ જે ચોથું પદ છે એમાં તફાવત ઉમેરીશું તો ચોથું પદ આપણને આપેલું છે -1/2 એમાં 0 ઉમેરીએ માટે આપણને મળે છે -1/2. a6 એટલે કે જે પાંચમું પદ છે એમાં 0 ઉમેરીએ માટે આપણને મળે છે -1/2. આ પણ જે આગળનું પદ છે એમાં 0 ઉમેરીએ માટે આપણને મળે છે -1/2. માટે બધા જ પદ કયા આવશે? અનંત સુધી -1/2. દાખલા નંબર 9. એક 3 9 27 1 3 9 27 અનંત. તો a2 minus a1 is equal to 3 minus 1 બરાબર 2. a3 minus a2 is equal to 9 minus 3 બરાબર 6. બંને જવાબ જુદા આવ્યા એટલે અહીંયા દાખલો પૂરો થાય છે. માટે અહીં આપણે લખી શકીએ a2 minus a1 does not equal to a3 minus a2. માટે સમાંતર શ્રેણી નથી. બરાબર છે? અહીંયા દાખલો પૂર્ણ થાય છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 10 આવે આપણે. a 2a 3a 4a a 2a 3a 4a up to infinity. તો અહીં જોઈએ a2 minus a1 is equal to 2a minus a અને 2a માંથી a જાય માટે આપણને મળશે a. a3 minus a2 બરાબર 3a minus 2a અને 3 માંથી 2 જાય તો 1 એટલે કે a. a4 minus a3 બરાબર 4a minus 3a બરાબર a. તો અહીં પણ
દરેક જગ્યાએ તફાવત આપણને સમાન પ્રાપ્ત થયો માટે આપણે લખી શકીએ અહીં a of k plus 1 minus a of k હંમેશા સમાન મળે છે અને તફાવત સમાન મળતો હોય માટે આપણે શું કહી શકીએ આપ જાતે નક્કી કરી લો તફાવત કેટલો પ્રાપ્ત થયો તફાવત b બરાબર a પ્રાપ્ત થયો તો શું કરવાનું છે પછીના પદ શોધવાના છે તો જોઈએ માટે પછીના 3 પદ બરાબર જે છેલ્લું પદ છે એમાં તફાવત ઉમેરવાનો એટલે કે 4a છે છેલ્લું પદ એમાં તફાવત a મળ્યું આપણે ઉમેરીશું તો 4a વત્તા 1a બરાબર 5a આ આપણને મળ્યું a5 બરાબર એવી રીતે a6 આપણને મળશે 5a વત્તા a બરાબર 6a અને a7 એટલે કે જે આપણને આગળનું પદ મળ્યું છઠ્ઠું પદ એમાં તફાવત ઉમેરીએ એટલે કે 6a વત્તા a બરાબર 7a તો આ ત્રણ આપણને મળ્યા પછીના 3 પદ ચોથાનો દાખલા નંબર 11 છે નીચે કરી દો 1 મિનિટ બરાબર છે a વર્ગ a ઘન a4 a વર્ગ a ઘન a ની 4 ઘાત તો જોઈએ સમાંતર શ્રેણી છે કે નહીં a2 minus a1 કરીએ તો આપણને પ્રાપ્ત થશે a² minus a માટે બંને પદમાંથી a સામાન્ય નીકળે માટે કૌંસમાં આપણને મળે a minus 1 બરાબર છે ચલો એવી રીતે a3 minus a2 પ્રાપ્ત કરી તો a3 આપણને આપેલું છે a ની 3 ઘાત ઓછા a2 હતું a ની વર્ગ તો a વર્ગ સામાન્ય નીકળશે માટે કૌંસમાં વધશે a minus 1 તો બંને પદમાં તફાવત આપણને અલગ પ્રાપ્ત થયો માટે આપણને કહી દઈએ અહીંયા કે a2 minus a1 does not equal to a3 minus a2 અને આવું હોય તો એના પરથી શું કહેવાય સમાંતર શ્રેણી નથી ચોથાનો 12મો વર્ગમૂળ 2 વર્ગમૂળ 8 વર્ગમૂળ 2 વર્ગમૂળ 8 વર્ગમૂળ 18 વર્ગમૂળ 32 તો જો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 2 ને તો આપણે વર્ગમૂળ 2 કહી શકીએ વર્ગમૂળ 8 એટલે જો અહીંયા કાચા કામમાં આપણે સમજીએ વર્ગમૂળ 8 બરાબર વર્ગમૂળની અંદર આપણે 4 ગુણ્યા 2 લખી શકીએ અને 4 નું વર્ગમૂળ થશે 2 બરાબર 2 વર્ગમૂળમાં 2 લખી શકીએ ત્યાર પછી 18 છે વર્ગમૂળમાં 18 બરાબર વર્ગમૂળમાં 9 ગુણ્યા 2 લખી શકીએ અને 9 નું વર્ગમૂળ એટલે કે 12 નીકળશે માટે આપણે લખી શકીએ 3 વર્ગમૂળ 2 ત્યાર પછી આપ્યા છે વર્ગમૂળ 32 વર્ગમૂળ 32 બરાબર 16 ગુણ્યા 2 અને 16 નું વર્ગમૂળ નીકળે 4 માટે આપણે લખી શકીએ 4 વર્ગમૂળમાં 2 તો આ જે સમાંતર શ્રેણી છે એને આપણે બીજી રીતે આ રીતે પણ લખી શકીએ 2 વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 2 4 વર્ગમૂળમાં 2 આપણને એવું આપેલું છે હવે આપણે દરેક પદ વચ્ચેનો તફાવત જોઈએ a2 minus a1 બરાબર
2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2 એટલે કે 2 વર્ગમૂળમાં 2 અહીંયા 2 છે, અહીંયા સહગુણક 1 છે, 2 માંથી 1 જાય તો 1 બરાબર વર્ગમૂળમાં 2. ત્યાર પછી a3 માઇનસ a2 કરીએ તો a3 એટલે કે 3 વર્ગમૂળમાં 3 માઇનસ 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 2 એટલે કે 3 માંથી 2 જાય તો 1 એટલે કે 1 વર્ગમૂળમાં 2. ત્યાર પછી a4 માઇનસ a3 કરીએ તો અહીંયા આપેલા છે 4 વર્ગમૂળમાં 2 માઇનસ 3 વર્ગમૂળમાં 2. ચાર માંથી 3 જાય તો 1 બરાબર વર્ગમૂળ 2. તો અહીંયા પણ શું થયું, દરેક જગ્યાએ વર્ગમૂળ 2 આપણો જે તફાવત છે એ આપણને અચળ મળે છે, માટે લખી શકીએ અહીં a of k plus 1 minus a of k હંમેશા સમાન મળે છે અને તફાવત સમાન છે માટે સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણી છે આપણને તફાવત પ્રાપ્ત થયો વર્ગમૂળ 2. તો પછીના 3 પદ શોધીએ. પછીના 3 પદ તો a of 5 બરાબર a of જે ચોથું પદ છે એમાં આપણો તફાવત ઉમેરીશું તો અહીં છે 4 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2, 4 વત્તા 1 એટલે કે 5 વર્ગમૂળમાં 2. ત્યાર પછી a6 બરાબર આપણને મળે છે 5 વર્ગમૂળ 2 વત્તા તફાવત વર્ગમૂળ 2 બરાબર 6 વર્ગમૂળ 2. 5 વત્તા 1 એટલે 6 અને અહીંયા 6 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 બરાબર 7 વર્ગમૂળમાં 2. તો આ થયો આપણો દાખલો અહીં પૂર્ણ થાય છે. ચલો ત્યાર પછી ચોથાનો દાખલા નંબર 13. વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 વર્ગમૂળ 9 વર્ગમૂળ 12. તો આપણે ચેક કરીએ a2 માઇનસ a1 બરાબર વર્ગમૂળ 6 માઇનસ વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 6 બરાબર આપણે કહીશું 2 ગુણ્યા 3 માઇનસ વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 3 સામાન્ય નીકળશે માટે કૌંસમાં આપણને મળશે વર્ગમૂળ 2 માઇનસ 1. ત્યાર પછી a3 માઇનસ a2 કરીએ તો અહીં આપેલા છે આપણને વર્ગમૂળ 9 માઇનસ વર્ગમૂળ 6. વર્ગમૂળ 9 એટલે કે 3 ગુણ્યા 3 માઇનસ વર્ગમૂળ 6 એટલે કે 2 ગુણ્યા 3 બરાબર બંને પદમાંથી વર્ગમૂળ 3 સામાન્ય નીકળે. આમાં 3 છે, આમાં 3 છે, બંને એટલે કે વર્ગમૂળ 3 સામાન્ય. તો અહીંયા પદ છે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2. તો તફાવત અહીંયા ચેન્જ થાય છે માટે આપણે કહી શકીએ અહીં a3 minus a2 does not equal to a2 minus a1 માટે સમાંતર શ્રેણી નથી. થઈ ગયો. દાખલા નંબર 14 જોઈએ. એકનો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ.
7નો વર્ગ. તો આ શ્રેણીને આપણે બીજી રીતે પણ લખી શકીએ. 1 3 તરી 9 5 5 25 7 7 49. તો જોઈએ અહીંયા a2 minus a1 is equal to 9 minus 1 બરાબર 8 અને a3 minus a2 બરાબર 25 minus 9 અને 25 માંથી 9 એટલે 16. તો અહીંયા તફાવત અલગ થાય છે, માટે a2 minus a1 does not equal to a3 minus a2. માટે સમાંતર શ્રેણી નથી. દાખલા નંબર થઈ ગયો 14. દાખલા નંબર 15. એકનો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ. તો 13. આગળનો દાખલો જોઈએ એટલે આપણને એમ લાગશે કે સમાંતર શ્રેણી નથી, પણ આપણે જોઈએ શું થાય છે, સમાંતર શ્રેણી છે કે નહીં. તો 1નો વર્ગ એટલે 1, માટે શ્રેણી બરાબર 1. 5નો વર્ગ એટલે 25, 7નો વર્ગ એટલે 49, ત્યાર પછી 73 આપ્યા છે. જોઈએ a2 minus a1 બરાબર 25 minus 1 અને 25 માંથી 1 જાય તો 24. a3 minus a2 બરાબર 49 minus 25 એટલે 9 માંથી 5 જાય તો 4 અને 4 માંથી 2 જાય તો 2. a4 minus a3 બરાબર 73 minus 49, 13 માંથી 9 જશે એટલે કે 4 અને 6 માંથી 2 જાય તો 2, 24. તો અહીંયા સમાંતર શ્રેણી છે, માટે લખી શકીએ અહીં a of k plus 1 minus a of k હંમેશા સમાન મળે છે. માટે સમાંતર શ્રેણી છે, અને સમાંતર શ્રેણી છે, તફાવત પણ 24 આપણને પ્રાપ્ત થયો. માટે પછીના 3 પદ લખી દઈએ. a5 બરાબર છેલ્લું પદ આપણને આપ્યું છે 73, 73 વત્તા 24 એટલે 4 ને 3 7 અને 7 ને 2 9, 97. ત્યાર પછી a6 બરાબર 97 વત્તા 24, 7 ને 4 11 નો 1 વધી આવે 1, 9 ને 1 10 ને 2 12, 121. અને a7 આપણને પ્રાપ્ત થશે 121 વત્તા 24 એટલે કે 4, 2 2 4 અને 1 144. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો દાખલા નંબર 4, કે જેની અંદર 15 ટૂંકા દાખલા છે. જો વિદ્યાર્થી મિત્રો નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો. આવતીકાલે ફરી મળીશું. સ્વાધ્યાય 5.1 પછી જે નવી થિયરી છે એનો અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત.